હાલો હવે શરૂ બરાબર ને. હા. ચાલો બોલો. અને તેની રહેવાની આસપાસની જગ્યા. બીજું. વ્યવસ્થા અને અનુકૂલો ને નિવાસ સ્થાન જલીય કોને કહેવાય પછી ભૂમિ નિવાસ સ્થાન કોને કહેવાય આ બધા વિશે આપણે વાત કરી હતી બરાબર. તો હવે આ બધાની છે ને થોડીક વધારે માહિતી આપણે મેળવવાની છે. અને આ બધા વિસ્તારની નિવાસ સ્થાનોની આપણે સફર લેવાની છે. એટલે કે આપણે ફરવા માટે જવાનું છે આજે બરાબર છે. અને એ ફરવા માટેની સફર માં આપણે સૌથી પેલા છે આ બધા પ્રશ્નો પણ છે મેં તમને પૂછ્યા તા. આપણે એક છોડ બતાવ્યો હતો અને અંકુરિત થવા માટે આપણે અલગ અલગ જગ્યાએ મૂક્યો હતો. આ પ્રવૃત્તિ છે એ તમારા માંથી ઘણા લોકો એ કરી છે. કરવા દીધી તી. શું બેટા પ્રવૃત્તિ કરવા આપી હતી ને. હા મગની. હા હા. તો એમાંથી આપણે અંકુરિત કયા કયા બીજ થયા ને કયા ન થયા આ બધી પ્રવૃત્તિમાં છે. ઈ તમે કરી એટલે તમને ખબર પડી હશે બરાબર. અને આપડે આ બધાના જવાબ પણ મેળવી લીધા. તો આજે આપડી છે એ આપડા સરસ મજાના નિવાસ સ્થાન. જો આમાં છે ને અલગ અલગ જોડકા જોડવાના છે જોડકા જોડવાનું આવે ને. તો આપણને છે જંગલ આપ્યું હોય તો આપણે જંગલ સામે શું લખવું. સી. હા બોલો બેટા. સી આવશે ને. તો સી આવશે બરોબર એટલે જંગલ ને એ બધું છે આપડે આ જોડકા જોડવાના છે. બરાબર પણ આપડે તો આજે છે વચ્ચે કોનું માઇક શરૂ છે બેટા માઇક બંધ કરો તો. વચ્ચે જેનું માઇક શરૂ છે એ માઇક બંધ કરે. વચ્ચે જેનું માયક શરૂ છે ઈ માઈક બંધ કરે પ્લીઝ. અહિયાં થી અવાજ નથી આવતો બેટા. હામે અહિયાથી આવે તમારા ને અહિયાં બધા ના માઇક બંધ છે. એવું છે તો મારો અવાજ મને ન સંભળાય કઈ. કઈ નઈ હાલો આપડે કઈક હું થોડીક ચેન્જ થઇ જાવ પછી કઈ. તો આપડે આ જોડકું છે ઈ તમારે બધા જોડવાનું છે આ ફોટો છે ને હું તમને મોકલીશ. આપણને આવા ચિત્ર તો દોરતા ન આવડે પણ જે વનસ્પતિ જે પ્રાણી ના નામ આવડે ને નામ લખીને તમારે જોડકો જોડવાનું છે બરાબર છે. મિસ બીજું ડોલ્ફિન ની બાજુ કયું છે ઝાડ. શું બેટા. ડોલ્ફિન ની બાજુનું કયું ઝાડ છે. કયું પૂછે છે. હા આ બીજું ડોલ્ફિન ની બાજુમાં ઝાડ કયું. તારો અવાજ કપાય છે મને નથી સમજાતું. બીજી કેક્ટસ છે ને. ડોલ્ફિન ની બાજુનું ઓલા કાંટાળા ઓલા છે ને મિસ ઈ કે છે. થોર કેવાય એને. આથોર એ હમણાં હું બતાવીશ એનું મોટું ચિત્ર છે. તમે લોકોને એનું મોટું ચિત્ર પણ હમણાં બતાવીશ. બરાબર છે ચાલો તો આપડે આપડી સફર શરૂ કરીએ તમે બધા તૈયાર છો ને. હા બધી ગર્લ્સ મિસ સફર માટે તૈયાર છો બરાબર. ઓકે. ચાલો તો સૌથી પેલા છે એ આપણે વિવિધ નિવાસ સ્થાની સફર માં કેટલાક ભૂ નિવાસ સ્થાન પેલા સફર લઈએ. ભૂ નિવાસ સ્થાન જે આપડે ભૂ નિવાસ સ્થાનની મને છે. એ 25 નંબર વ્યાખ્યા કે છે કે ભૂ નિવાસસ્થાનની વ્યાખ્યા મેં શું લખાવી છે બેટા. ભૂ નિવાસ સ્થાનની મેં કઈ વ્યાખ્યા લખાવી છે 25 નંબર. રોલ નંબર 25. રોલ નંબર 25 છે બેટા. રોલ નંબર 25. નથી. ઓકે 19 નંબર. 19 નંબર 47. 19 નંબર. 19 નંબર ઓકે ભૂ નિવાસ ની મને વ્યાખ્યા કરશ બેટા. હા મિસ હા બોલો. જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂ નિવાસમાં રહેલા છે એમ કહેવાય. વેરી ગુડ. તો આપડે આજે એની સફરમાં જવાનું છે આપણે રહીએ છીએ આપણે પણ જમીન ઉપર જ રહીએ છીએ આપણે આકાશમાં કે જળમાં રહેતા નથી. એટલે ભૂ નિવાસ સ્થાનમાં આપણે રણ પર્વતીય વિસ્તાર અને ઘાસ ના મેદાન આ 3 વસ્તુ વિશે ભણવાનું છે. બરોબર છે મેં અહીંયા પોઈન્ટ પણ લખ્યા છે કે રણ પર્વતીય વિસ્તાર અને ઘાસ ના મેદાન આ 3 વસ્તુ વિશે આપણે આમાં ભણવાનું છે. તો સર્વ પ્રથમ આપણે જઈએ રણમાં
હવે રણ છે એ અજૈવિક ઘટકો જે છે એ રણનું એની સાથે ઊંટ અનુકૂલન વિશે આપણે ચર્ચા કરી બરાબર. હવે રણમાં જોવા મળતા અન્ય પ્રાણીઓ કે જે છે એ શું કરે અન્ય પ્રાણીઓ પણ અને વનસ્પતિઓ પણ છે શું તેઓ આપણી સમાન છે એ અનુકૂલન દર્શાવે છે. હવે રણમાં છે એ શું હોય ઉંદર હોય. ઉંદર સાપ જેવા છે એ રણના પ્રાણીઓ હોય. જે છે એ ઊંટની માફક લાંબા પગ એને નથી હોતા. અને દિવસની તીવ્ર ગરમીથી બચવા માટે તેઓ રેતીના ખૂબ ઊંડે સુધી છે ને બખોલ કરી નાખે કેમકે ઉંદર ને લાંબા પગ નથી તમે બધા વીછી બી હોય. હા પણ એ બધાને જો ઊંટની જેમ લાંબા પગ નથી છતાં એ શું કરે છે. ત્યાં રહી શકે છે એટલે દિવસે ગરમી હોય ત્યારે એવું થાય જમીનની અંદર ઊંડે ઊંડે બખોલ કરી અને પોતે વયા જાય છે. જેથી કરીને છે એ બચી શકે અને રાત્રિના ઠંડીના વાતાવરણમાં એ પોતાની ખોરાકની શોધમાં બહાર નીકળે. હવે સામાન્ય રીતે છે ને ઉગતી કેટલીક વનસ્પતિઓ છે. એ આપણે રણના અજૈવિક ઘટકો અને તેની સાથે ઊંટના અનુકૂલન વિશે ચર્ચા કરી. અને આ બધી વસ્તુ છે એ તમને અહિયાં દેખાય શું. આ સાપ ને ઊંટ અને ઉંદર ને જુઓ તમે તો સાપ ઉંદર અને છે ઈ પગ નથી લાંબા સાપ ને તો હ પગ જ નથી હોતા એ તો તમે આપડે આગળ ભણ્યા એટલે ખબર છે ને તમને તને યાદ છે કે નથી યાદ. હા મિસ તો ઊંટને લાંબા ઉંદરને પગ છે. ઝીણા ઝીણા પગ હોય. ઊંટ છે ઈ લાંબા પગ હોવાને લીધે જ છે એ રણમાં ટકી શકે છે. જયારે ઉંદર છે ઈ પોતે શું થાય દિવસની ગરમી હોય ત્યારે રેતીની અંદર ખૂબ મોટી બખોલ મોટું દર કરે. ખુબ મોટું દર છે ઈ કરી અને એની અંદર રહે છે. હવે છે એ અહીં આપણને જો અલગ અલગ વનસ્પતિઓ મેં તમને દર્શાવી છે. તેઓ છે એ અલગ અલગ રીતે છે એ આની અંદર અનુકૂલન ધરાવે છે. બધી વનસ્પતિ સરખી રીતે જોવો એક વાર. મિસ આ થોર છે ને જો જો બધાના નામ પણ મેં નીચે લખ્યા છે. થોર બાવળ બોરડી એલોવીરા એલોવેરા હા આ બધું રણમાં છે એ ઉગતી વનસ્પતિ છે અને ત્યાંનું અનુકૂલન ધરાવે છે. તે અનુકૂલન ધરાવે છે હવે છે એ આપણે પ્રવૃતિ 3 કરવાની છે એક. હવે આ પ્રવૃત્તિ 3 માં આપણે શું કરવાનું છે તો કે આવી રીતે 2 કુંડા લાવવાના છે. એક છે એ કુંડામાં પાંદડા વગરનો છોડ લાવવાનો છે એટલે કે થોર જેવો વાવેલા એક થોર અને એકમાં પાંદડા વાળો છોડ લાવવાનો છે. એક એવી વનસ્પતિ લેવાની જેને પાંદડા જ ન હોય અને બીજી એક એવી વનસ્પતિ લેવાની કે જેને પાન હોય. હવે છે એને આવી રીતે પ્લાસ્ટિકની પોલથીનની કોથળીમાં બંનેને થોડોક થોડોક ભાગ બાંધી દેવાનો છે. અને પછી બંને કુંડાને છે એ શું કરવાનું છે સૂર્યપ્રકાશમાં મૂકી દેવાના છે. આ આપડે છે પ્રકરણ 7ની પ્રવૃતિ 4 કે જેમાં બાજપો સર્જનની અભ્યાસ આપડે કર્યો હતો યાદ છે. કે હા મિસ નથી યાદ છે. હા તો એવી રીતે અહીંયા છે કોથળી બંને પ્લાસ્ટિકની કોથળી બાંધી દેવાની છે. અને પછી જો તમે જોઓ તો બેમાં શું ફેર લાગે છે થોડાક દિવસ પછી સૂર્યપ્રકાશમાં રેવા દીધા પછી અવલોકન કરવાનું છે તમારે અને અવલોકન કરશો ને એટલે છે ઈ તમને જોવા મળશે. આવી મિસ રીતનું ફૂલ વાળું છે ને હમ જેમાં આ પ્લાસ્ટિકની કોથળીમાં સારા ટીપા ટીપા બતાવીશ. અને આ થોર વાળામાં છોડ વાળામાં નથી બતાતા. એટલે આ બંને નું અવલોકન કરી અને આપણને તફાવત જોવા મળે છે. કે એકમાં પાણી વધારે એકઠું થાય છે અને એકમાં પાણીનો જથ્થો ઓછો એકઠો થાય છે. એટલે બાષ્પોસર્જન ની ક્રિયા કોણ વધારે કરે. પાંદડા વાળા પાંદડા વાળા અને પાંદડા વગરના છે એ બાષ્પોસર્જન ની ક્રિયા ધીમી કરે એટલે એને પાણી ની ઓછી જરૂર પડે. એટલે આના ઉપરથી આપડે એવું કહી શકીએ કે પાણીની આને ઓછી જરૂર પડે. હવે બંને કોથળીમાં એકઠા થયેલા પાણીના જથ્થા અને આ તફાવતને આપણે નોંધ્યો બરાબર છે. હવે જો અહિયાં મેં તમને રણની વનસ્પતિ છે. એનું એક ચિત્ર બતાવ્યું છે. રણ ની અંદર આવી છે ઈ થોર જેવી વનસ્પતિ આવેલી હોય. આવી બધી અલગ અલગ વનસ્પતિ કાંટાળી વનસ્પતિ જ હોય. તમે જોજો મોટા ભાગે છે ને ઈ હા રણની મિસ વનસ્પતિ બાષ્પોસર્જન દ્વારા ઓછું પાણી ગુમાવે છે અને રણની વનસ્પતિઓ છે ને એમાં પાંદડા હોતા જ નથી અને હોય ને તો નાના નાના હોય તમે ક્યારેક છે રણ હે મિસ વિસ્તારમાં જાઓ આમાં આ પાણી ન મળે ને
હમ એટલા માટે. હા તમે ક્યારેક રણ બાજુ જાઓ શક્ય હોય ને તો જોજો કે ઈ બધી વનસ્પતિ છે ને કાંટા જ હશે જાજા અને છે ને પાન છે પણ શું હશે ના પાન એટલે તેઓ કાંટાના આકારમાં પાછા એ રીતે કેવા પાન હોય કાંટાના આકારમાં આપણને અહિયાં ઘણી વાર છે એ દેખાય છે આવા વનસ્પતિઓ હા મિસ હવે બાષ્પોત્સર્જન દ્વારા છે ઈ પર્ણો માંથી ઓછું પાણી ગુમાવામાં મદદ કરે છે અને થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે એ એનું પ્રકાંડ છે એ શું છે એનું હકીકત માં આજે તમને પાંદડા જેવી રચના દેખાય એ હકીકતમાં એના પ્રકાંડ છે આપણે આગળ પ્રકાંડ વિશે પણ ભણી ગયા મૂળ ને પ્રકાંડ ને બધું જોયું હતું ને યાદ હા છે ને મિસ બધું કે ભૂલી ગયા યાદ જ હોય ને વેરી ગુડ જો અહિયાં પણ છે ઈ મેં તમને થોર જો સરખી રીતે એના પાનની રચના જુઓ એ બધા એના છે એ પર્ણ નથી પણ શું છે એના પ્રકાંડ છે અહિયાં જો તમને નાનું નાનો પર્ણ જેવું દેખાશે એટલે કે છે ઈ જે વનસ્પતિ રણમાં હોય ને એને આવા છે ઈ નાના નાના પર્ણ હોય જો આવી રીતે આવી પણ વનસ્પતિ તમે ક્યાંક જોય હશે બોરડી આનો તો લોકો દવામાં પણ ઉપયોગ કરે છે એવું કે કે આના ઉપર જે રેડ કલર નું ફળ જેવું છે ને કાંટા વાળું હોય ખુબ જ કાંટા વાળું અને એનો ઉપયોગ છે ને લોકો દવા માટે કરે છે કે એનાથી લોહીના ટકા વધારે આવે હામીજી એ કેઈ છે બધા હા હવે છે ઈ હકીકતમાં એનો પ્રકાર છે અને પ્રકાશ સંશ્લેષણની સામાન્ય પ્રકાંડ દ્વારાથી પ્રકાંડ પણ જાડા મીણયુક્ત હોય મીણયુક્ત સ્તરથી છે એ આવરિત હોય છે જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે શું કરે એનું પ્રકાંડ પણ જાડું હોય અને મીણયુક્ત હોય એટલે ઈ પણ પાણીને આમ સાચવી રાખે જાળવી રાખે એટલે છે વૃક્ષને એમાં મદદ થાય એમ આપણા શરીરમાં જયારે આપણે પાણી ઘટી જાય ત્યારે આપણને કોઈ છે બાટલો ચડાઈ દે ગ્લુકોઝ મતલબ ડોક્ટર ત્યારે છે એ આપડે પાછા શું થાય હાજા થઈ જઈ હા એવી રીતે આ વનસ્પતિ પણ છે શું કરે પાણીને સંગરી રાખે જયારે જરૂર પડે ત્યારે પાછું છે ઈ વનસ્પતિની અંદર બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા જઈ શકે હવે જો અહિયાં તમને બાવળ દેખાય છે આ બાવળ આપડે અહિયાં પણ છે એ ઘણી વાર જોયો હોય જોયો હશે હા ને ઘોઘા તો ના એને પણ રસ્તામાં આવે ખબર ઓલા કાંટા વાળી હા વનસ્પતિ હા એને પણ આપડે કોઈ પાણી પાવા નથી જતું જઈએ છીએ કોઈ દિવસ હાલ નહી બાવળ ને પાણી પાય બાવળ ને કોઈ ઉગાડતું નથી એની જાતે ઉગે અને એને પાણી ની જરૂર હાવ ઓછી પડે છે એટલે ઈ કપિલ ઓછી છે ઈ બી નીકળે છે હા ઉત્તર નંબર 1 છે ઈ જ જવાબ આપે છે બીજા બધા છે ઊંઘી ગયા મારી બધી છોકરીઓ આજે વન બાય વન જેને જેમ નંબર લખ્યા હોય ને એમ વન બાય વન જવાબ આપાય 17 73 એમ જેમ નંબર લખ્યા છે તો તમને બધા દેખાય જ છે ને એ પ્રમાણે જવાબ આપવાનો હાલો હવે મારો વારો છે હવે મોટા ભાગની રણની વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે આપણને ખબર છે કે જમીનમાં ઊંડે ઊંડે સુધી પાણી હોય ને હા તો હા મિસ ઈ પાણી હા શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે છે જેમ આપડે છે કઈક વસ્તુ બોરવેલ કરવું હોય તો એમાં ખુબ ઊંડો ખાડો ગાળવો પડે ત્યારે આપણને પાણી મળે એમાં વનસ્પતિ પણ પાણી મેળવવા માટે એના મૂળને ઊંડે ઊંડે સુધી જવા દે છે હવે છે આપણે પર્વતીય વિસ્તાર હવે આપણે છે રણ વિસ્તાર માંથી બહાર નીકળી અને ક્યાં આવ્યા ઠંડા પ્રદેશ ઠંડા જે હાલમાં આપણું વાતાવરણ છે ને આપણું વાતાવરણ હા ઠંડુ મિસ બહુ એટલે ઠંડી આપડે તો છે ને આપડે આ છે ને સહેલું પડશે અત્યારે આપડે એમ જ વિચાર આપણે પર્વતીય વિસ્તારમાં છીએ અને આ નિવાસસ્થાનો છે ને સામાન્ય રીતે ખુબ જ ઠંડા હોય અને પવન હોય ભરપૂર પવન હોય પવન નથી આવતો તમારે બધા એ છે ને પવન નો પંખો કરી નાખવાનો એટલે આપણને બધાને એમ જ થાય આપણે પર્વતીય વિસ્તારમાં છીએ બરાબર ને આપડે ઓઢવો પડે જો અહિયાં છે એ તમને દેખાય છે કે કેવો સરસ મજાનો પર્વતીય વિસ્તાર છે ત્યાં છે ખુબ ઠંડી હોય ને ભરપૂર પવન હોય છે હવે કેટલાક વિસ્તારમાં તો શિયાળામાં બરફ વર્ષા પણ થાય આ ઠંડા જે પ્રદેશો છે પર્વતીય વિસ્તાર એમાં ઘણી વાર શું થાય બરફની વર્ષા બરફ પણ થાય હવે પર્વતીય વિસ્તારોમાં બહુ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય અહિયાં પણ છે આપડે જેમ કચ્છ ની શરૂઆત કરી ત્યારે જ કીધું હતું ને કે બધી જગ્યાએ શું હોય વનસ્પતિ બધી જગ્યાએ શું પ્રાણીઓ હોય છે સજીવો અલગ અલગ બધા સજીવો હોય છે બધા અને હરોને પોતાની પ્રાણી રીતે અનુકૂલન ધરાવે છે
તો આપણે અહીંયા અલગ અલગ વનસ્પતિ અને પ્રાણીઓ જોવાના છે કે પર્વતીય વિસ્તારમાં કેવા પ્રાણીઓ રહે છે. એની છે એ વિવિધતા કેવી છે. કેમ કે એનામાં વરુ રે વિવિધતા હોય વરુ ને આપડી આપડી જેવી ન હોય એને કેમ કે આપડે પર્વતીય વિસ્તારમાં એટલી ઠંડી માં આપડે બધા ગાજીએ છીએ. એટલે મિસ એને માટે છે એની અનુકૂળતા હોય. એ લોકો ના શરીર ઉપર ગરમ રૂછડા જેવું હોય. વેરી ગુડ બીજું શું હોય? જો અહિયાં તમને મેં છે ઈ પોસ્ટર બતાવ્યું છે વનસ્પતિઓ અને પ્રાણીઓ. જો અહિયાં છે શંકુ આકાર ના છે ને એવા જે વૃક્ષો હોય વધારે પડતા તમે જોવો ને તો શંકુ આકારના અને એની ડાળીઓ છે ને ઢળતી હોય. મતલબ આમ નીચેની બાજુ આવતી હોય ને એવી ઢોળતી હોય એની ડાળીઓ. શું બેટા તારો અવાજ કપાય છે. તારો અવાજ કપાય છે બેટા. તું શું બોલી કઈ સમજાણું નઈ ફરી વાર બોલ. ક્રિસમસ ટ્રી ના વૃક્ષે હા. ઈ પણ છે ઈ શંકુ આકાર જેવા હોય અને એના પાંદડા છે ને નીચે ઢળેલા હોય. જો અહીંયા તમને વનસ્પતિ હા દેખાય. અને અહીંયા પ્રાણીઓ દેખાય છે આવા પ્રાણીઓ એને જેમ તમારી ફ્રેન્ડ કીધું એમ મિસ હવે રુવાટીને ક્રિસમસ ઉછલે. આવવાનું જ છે. હા આવશે જ તેવા આ બધા રૂછડા ને એવું બધું હોય રૂવાટી ને એવું બધું. જો હવે હા તમને છે શું તમે અહીં દર્શાવેલા છે એવા પ્રકારના વૃક્ષો જોયા છે ક્યાંય? બીજે ક્યાંય જોયા છે આવા વૃક્ષો અહિયાં આપડે અહિયાં ઉગે મિસ છે નથી આવા વૃક્ષો? જોયા નથી જોયા તો આપડે અહિયાં તો અહિયાં તમને અહિયાં આસોપાલવ નથી બેટા એકેય. એ આસોપાલવ છે ઈ અલગ છે. જો હવે પર્વત વિસ્તારમાં છે ને સામાન્ય રીતે આવી બધી વનસ્પતિઓ જોવા મળે. મિસ આ પેલાનું નામ હું છે સાયકલ પછી નાતાલ વૃક્ષ મોરપીચ વિદ્યા આપડે ખબર મોરપીંછની ની વિદ્યા ઘણી સ્કૂલમાં હોય છે આવું. અથવા હા આપડે બગીચામાં એમ જોઈએ ને ત્યારે ત્યાં આખું ઝાડ આવું હોય છે આજે છે ને આવું જોયું હોય હા તમે મિસ ક્યાં આપડી જોયું સ્કૂલમાં બગીચામાં? છે. છે ને હા પછી આ ક્રિસમસ ટ્રીને તો તમે બધા ઓળખો જ છો. હા મિસ બરાબર ને બહુ ઓળખ પછી આવા વૃક્ષો છે એ આપડે ઓછા જોયા પણ આ બે વૃક્ષને તો આપડે સરસ રીતે જોયેલા છે. જાણીએ છીએ. બરાબર ને તો આ બધા વૃક્ષો છે ને એનો અલગ અલગ આકાર ધરાવે છે. હવે શું તમે આવા વૃક્ષો કુદરતી રીતે અન્ય વિસ્તારમાં ઉગતા હોય તેવું નોંધ્યું છે? અન્ય વિસ્તારમાં કુદરતી રીતે કોઈ એને ઉગાડે નહી અને કુદરતી રીતે ઉગે એવું તમે ક્યાંય જોયું છે? રણ પ્રદેશ નહી. રણ પ્રદેશમાં છે ને ઈ એમનેમ ઉગી નીકળે એનું કોઈ બીજ વાવવા ન જાય. કે લે હાલો હું આથી છે ને મારા ઘરે બાવળ વાવો છે તો બાવળ નું બીજ વાવું. બાવળ નું બીજ કોઈ વાવતું નથી પણ બાવળ છે એ શું થાય એની મેળે આમના ઉગી જ મૂકી નીકળે છે. એનું બીજ છે એ પ્રાણી પક્ષીઓ દ્વારા જે આપણે આગળ જોયું એના દ્વારા છે હસ્તર થાય અને પોતે શું થાય ત્યાં ઉગી નીકળે છે. હવે જો તમને અહિયાં અલગ અલગ વૃક્ષ દેખાડ્યા છે. હવે કેટલાક વૃક્ષ છે ને એના પાંદડા સોય આકાર ના હોય. અને વરસાદના પાણી તથા બરફને સરળતાથી નીચે સરખાવી દે. એટલે એના પાંદડા છે ને જલ્દી ખરાબ એ ન થાય. જો તમે પેલું વૃક્ષ જોશો શંકુ આકાર નું હોય છે બરોબર અને એની ડાળી ધરતી હોય પાંદડા સોયા આકારના હોય ને અલગ અલગ આકારના છે એ વૃક્ષો ધરાવતા હોય. જો તમને અહિયાં બીજા ચિત્રમાં તો ખાસ દેખાશે કે સોય જેવું અને અહિયાં પાણી ન ટીપું પડ્યું હોય તો એ નીચે અહિયાં જ આવે. એટલે સીધું શું થાય પાણી નીચે પડી જાય. એટલે એ વનસ્પતિ છે એ સડે નહી. ખબર ઘણી વાર છે એ આપડે કોથમરી ઘરે લાવીએ અને એમાં પાણી હોય તો એ કોથમરી વેલા સડી જાય છે. જોયું છે એવું કોઈની વાર? હા મિસ પણ આ મુરઝાઈ વૃક્ષોને જાય શું હોય હા આ વૃક્ષને શું હોય સોય આકારના પાંદડા એટલે એના ઉપર પાણી ટપવા જ ન દે પાણી સીધું નીચે જેવું પાણી ઉપરથી આવે બરફ આવે અથવા પાણી આવે તો એ શું થાય સીધું નીચે સ્લાઈડ આવી કરી જાય. નીચે વહી જાય હવે આનાથી અલગ આકાર ધરાવતા વૃક્ષો પણ પર્વતોમાં જોવા મળે છે. આવા આકારના જોવા મળે એવું નથી અલગ પ્રકારના પણ વૃક્ષો આમાં જોવા મળે. તેઓ પર્યાત્ય વિસ્તારમાં છે એ ટકી રહેવા છે એ અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય શકે. હવે છે એ આજ ખાલી શંકુ આકારના અને સોય આકારના વૃક્ષો હોય એવું નથી અલગ આકારના પણ હોય. અને પર્વતીય વિસ્તારમાં પોતાનું જીવન ટકાવી રાખવા માટે પણ છે એ અનુકૂલન ધરાવતા હોય. ત્યારે જે ત્યાં રહી શકે ને હા અનુકૂલન મિસ ન ધરાવતા હોય તો ત્યાં રહી શકે નહી.
નઈ. હવે છે ઈ જો તમને અહિયાં ચિત્ર બતાવ્યું છે કે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ત્યાં કઈ રીતે અનુકૂલન ધરાવે છે કઈ પરિસ્થિતિ ના લીધે એક તો ઠંડીની રક્ષણ માટે તેની ચામડી છે જાડી અને રૂવાટી ધરાવતા હોય. જો પેલું ચિત્ર દેખાય છે પર્વતીય બકરી છે બીજું છે ને બકરી યાક છે અને સ્લો યાક લેપ્ટ એટલે કે જંગલી બિલાડી છે ને હિમ ચિત્તા આ છે ને હિમ ચિત્તો છે. આના મોટા ચિત્રો પણ મેં છે તમને અહિયાં રાખ્યા છે. મોટા ચિત્ર પ્રેઝન્ટ કરું છું જો આ છે ને એ શું છે બકરી બકરી એને પર્વતીય જંગલી બકરી હોય ને આવી હોય આપડી જે નોર્મલ બકરી જેવી ન હોય આને તમે અડવાઈ ગયા ને તો તમને મારે. આ છે ઈ યાક છે. આ એક બકરું છે અમાર ઘર પર હા આ રૂવાટી બીજા વાળું નંબરનું છે ઈ શું છે યાક છે. અને આ છે યાક હિમ ચિત્તો જો તમે જુઓ હિમની ઉપર ઉભો છે ને એટલે આ લોકો વરસાદ સાથે ઠંડી સાથે રક્ષણ માટે એને અનુકૂલન હોય શું શું એનામાં અનુકૂલિત હોય ઈ આપડે ભણવાનું છે. પછી તો રૂવાટી જો ધરાવે હા યાક છે એને શું હોય તો કે લાંબા વાળ લાંબા હોળ હોય ઈ એને ગરમ રેવા માટે રક્ષણ આપે ગરમ ગરમ રે એના કારણે યાક મોટા લાંબા વાળ હોય ને એના લીધે પછી હિમ ચિત્તો આ તો હિમ ચિત્તો છે ને એને શું હોય ખબર શરીર પગ અને પંજામાં ગાઢ રૂવાડી હોય. અને એને બરફ પર ચાલતી વખતે ઠંડી થી બચાવે જેમ ઊંટ અને પગની નીચે ગાદી હોય ને એમાં હિમ ચિતો છે ને એને પણ પગની નીચે પંજા ઉપર નીચે ગાઢ રૂવાડી હોય મોટી મોટી રૂવાડી એટલે બરફ ઉપર હાલે ને તો એને ઠંડી થી બચાવે. જો આ હિમચિત્તો ક્યારે જોયો છે તમે ટીવી ઉપર કેમ કે બીજી જુમાં હોય હા ક્યારેક છે ને ડિસ્કવરી ચેનલ કરવી એટલે ડિસ્કવરીમાં છે ને કાંકરિયા તળાવમાં જોયેલું તો આ બધી અલગ વ્હાઈટ અલગ વસ્તુ ચિત્તો આપણને જાણવા મળે પછી છે પર્વતીય બકરી એની ખરીઓ છે ને મજબૂત હોય એથી ઢાળ ને ચડવાનું ઉતરવાનું હોય ને તો જલ્દી થી ઢાળમાં ચડીને દોડીને ઉતરી શકે. એની ખરીઓ પગની જે આગળ ખરીઓ આવે ને ખબર છે હા ખરીઓ એટલે શું હા મિસ કરી એટલે આપડે જેમ પેલું નખ બૂટ હોય ને એમ આપડે નખ હોય ને એવી રીતે એને છે બૂટ એ બૂટ ખરીઓ હોય. હા તો ઈ છે ને મજબૂત હોય જેથી કરીને શું કરે ખબર છે ઢાળમાં છે ઈ શું કરે એ જલ્દીથી છે એ દોડીને ઉતરી જાય હા બોલો હા બોલો બેટા નંબર લખી નાખ કયો નંબર 33 33 ઓકે એટલે એને ઢાળ દોડવામાં એમાં છે એ શું કરે મદદ થાય હવે છે ઈ પર્વતીય વિસ્તારમાં જેમ જેમ ઊંચાઈ ઉપર જઈએ તેમ તેમ આસપાસના વિસ્તારો બદલાય છે અને વિવિધ ઊંચાઈ પર જુદા જુદા અનુકૂલન જોવા મળે જેમ છે એ આપણે અહં નીચે હોઈએ બરાબર તો ત્યાંથી અહિયાં ઉપર જેમ ઊંચાઈ ઉપર જાય એમ એનું વાતાવરણ બદલાય ને ઠંડો વાતાવરણ થાય અને એની ઉપર જે વનસ્પતિ કે જે પ્રાણીઓ રહેેતા હોય એ શું હોય એને અનુકૂલિત હોય ને એને અનુકૂલિત હોય એને અનુકૂલિત હોય ત્યારે જ ત્યાં રહી શકે ને તો છે હા એ મિસ આપડી જેવા ગયા હોય તો બરફ થઈને પાછા આવીએ નીચે દરદરતા કેમ કે આપડે કઈ પહેરી ન જાય આપડે એટલી તો ઠંડી આપડી સહન થઈ જશે ને ત્યાંની નહીતર ઠંડી તો આપણને અહિયાંની ઠંડી એટલી નહી હોય વધારે શું અહિયાં જેટલી ઠંડી છે ને એનાથી વધારે ઠંડી હોય હા તો એનથી તો વધારે જ હોય ને આ તો ખાલી આપડે અત્યારે તો ખાલી પર્વતીય વિસ્તારમાં છે એવું ખાલી અનુમાન કરવાનું હકીકતમાં નથી જવા નહી તો તમે બધા બરફ ના ગોળા થઈને આવશો તમે શું કરશો પછી એટલે અલગ અલગ હોય બરાબર જો હવે છે આપણે ઘાસ ના મેદાનો વિશે ભણવાનું છે આવું ઘાસ જોયું તમે પીળું પીળું ઘાસ ને હા આ હા બધું મિસ ઘાસ છે જોયેલું આ બધું છે ને એ શું છે ઘાસ છે ઘાસ અને છે આવા છે ને ઘાસ મીઠા ના મેદાનો બકરીને આવે ચરાવવાનું આવા બધા ઘાસ ના મેદાનો આવે તો આપડી ઘાસ ના મેદાનો વિશે ભણવાનું છે હવે ઘાસ ના મેદાનમાં કોણ કોણ હોય સિંહ અને હરણ સિંહ હરણ બીજા પણ પ્રાણીઓ હોય પણ આપડે તો કયા બે જ ભણવાના સિંહ અને હરણ બીજા ઘણા બધા પ્રાણીઓ પણ છે ઈ ઘાસ ના મેદાનમાં રહેતા હોય ઘાસ ની અંદર પણ સિંહ અને હરણ છે ને એ બે ઘાસ જેવો એનો છે એ કલર તમે જોઓ ને તો ઘાસ એવો જ હોય તમને એક ચિત્ર હા પણ બતાવીશ એમાં અંદર સિંહ છે એ છુપાયેલો છે તમને દેખાયને તો તમને કેજો કે હા મી તમને પછી દેખાય શિકાર કરવા હાટુ છુપાઈ જાય હમ
શિકાર કરવા હાટુ શું કરે ઈ છુપાઈ જાય છે. અને હરણ શિકાર ન થાય એટલા માટે છુપાઈ જાય. સિંહ છે ઈ જંગલમાં કે ઘાસ ના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે એટલે કે મજબૂત એવું પ્રાણી છે ઈ સિંહ છે. બરાબર અને ઈ છે ઈ શેનો શિકાર કરે હરણ જેવા હરણ પ્રાણીઓનો છે એ શિકાર કરીને એને મારી નાખી અને ખાય છે જો અહિયાં તમને દેખાય છે. હરણ છે એ બિચારું એના હાથમાં આવી ગયું એટલે એને મારી અને શું કરે શિકાર કરી અને ખાઈ જાય છે. તમે બરાબર બિચારો પણ ખાય હું હા તો એ તો ખાય તો જો એકા બીજી ઉપર આગળ ઈ પણ મેં છે ચિત્ર બતાવ્યું કે એકા બીજી ઉપર આપણે છે ને અવલંબિત છીએ એક વસ્તુ એક આખું પરિચક્ર છે આપણું. હરણ પાછું ઘાસ ખાય. એકા બીજી ઉપર આપણે નિર્ભર છીએ. અને સિંહ છે એ આછા ભૂખરા રંગ નો હોય છે કેવો હોય આછા આછા ભૂખરા ભૂખરા રંગનો સિંહની હવે બાજુ સિંહણ છે ને હા એ બે હારે રે ને આપડે રહીએ એનો હા પરિવાર ના હોય. હવે જો બિચારી અહિયાં તમને નાના બે નાના પ્રાણીઓ બચ્ચા દેખાય હોય છે. આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો સામેની તરફ ગોઠવાયેલી છે કે બાજુ પર ગોઠવાયેલી છે. આંખો કઈ રીતે ગોઠવાયેલી છે કોણ મને કેશે. આ હરણ ને બાજુ સાઈડ છે ને અને વચ્ચે સાઈડ છે સિંહ ને એટલે કે સિંહ ને સામેની બાજુ ગોઠવાયેલી છે એની આંખો અને હરણ ને થોડીક બાજુમાં છે. એટલે જેથી કરીને શું થાય હરણ છે ને એ બંને બાજુની વસ્તુ જોઈ શકે. એટલે એનો શિકાર કરવા માટે કોઈ છે ઈ જંગલી પ્રાણી આવતો હોય ને તો એ ભાગવામાં એને મદદ કરે. હા ચાલો ભાઈ કોક આવે છે ભાગો એટલે પગ લઈને ભાગવા જ મંડે. ફાસ્ટ દોડે. ફાસ દોડે. હવે જો અહિયાં છે એ સિંહ ના પંજા મેં દેખાડ્યું જો તમને અહિયાં પંજો દેખાય. આ પંજા ની અંદર આવા નખ હોય જોયા કોઈ દિવસ કોઈ. હા મેં જોયેલા એની જેમ બિલાડી ને હોય. હા સિંહ ને હોય ને બિલાડી ને હોય. કૂતરા નઈ હોય હા હવે છે ને આ પગના એના પંજા છે ને પાછા લાંબા હોય બિલાડીને એની કરતા. અને હા એની આંગળીઓ છે ને એ અંદર ખેંચી લે. જેમ કાચબા ને આપડે અડીએ ને એના છે આજુબાજુના પગ ની બધું એ અંદર લઈ લે છે. કાચબો યાદ છે. હા તો એવી જ રીતે આ સિંહ છે ને એ પણ એની આંગળીઓને અંદર ને બહાર એમ કરી શકે પકડવા જાય એના નખ બહાર આવી ને ઈ નખ થી હા પકડી લે. અને જયારે જરૂર ન હોય ને ત્યારે નખ પાછા અંદર એ લઈ લે. આપડી જેમ નહી કે આપડે નખ આપડી હારો જ રે. આપણે અંદર બાર ન કરી ત્રીજી શકીએ આંગળીમાં જોવો ને એમાં નખ અંદર હમ જાય. હમ હા પંજામાં અહિયાં જો એની બાજુની હજી અહિયાં ને અહિયાં ને બીજી બાજુએ ઓકે પણ આ છે ને થોડુંક હાલતું નથી તમારે જેવું છે એ રેજો. એટલે અહિયાં છે ને જો નખ અંદર છે આ છે ને નખ જયારે હા એને જો જરૂર હોય ને ત્યારે ઈ બહાર કાઢે જયારે જરૂર ના હોય ને ત્યારે ઈ છે એ પાછું શું કરે અંદર લઈ લે. હવે જો સિંહ ના લક્ષણો તેને જીવવા માટે વિવિધ રીતે ઉપયોગી છે. ખરું ને કે નહી એના સિંહ ના લક્ષણો છે કરું એ શું છે વિવિધ રીતે છે ઉપયોગી છે ને. હા એનો આછો ભૂરો રંગ છે એ જો આમાં સિંહ તમને દેખાય છે ક્યાંય. સિંહ હશે. આ સિંહણ હોય કે સિંહ હોય આપડે તો છે ઈ સિંહ ગણવાનો છે અત્યારે. અહિયાં જો તમને દેખાય છે. હા મિસ દેખાય બતાય છે જીરીક અમુક જીરીક ને નહોતો દેખાણો એટલે મારે કેવું પડ્યું. જયારે શિકાર માટે ફરે ને ત્યારે આવી રીતે ઘાસ ના મેદાનમાં છુપાય છે. હા મિસ દેખાય છે. એટલે એનો ભૂખરો રંગ છે ને એને છુપાવવામાં બહુ મોટી મદદ કરે. હા પછી એના ચહેરાની આગળની આંખો આ છે એ આગળની તરફની જે આંખો છે ને બાપ એને શિકાર ચોક્કસ ક્યા સ્થાન વિશે છે ને એનો ખ્યાલ આપે. એને આપડી કરતા પણ વધારે છે ઈ દેખાય આગેની વસ્તુ આપણને જે દેખાય નહી દેખાતી હોય ને એટલી એટલે ઈ એને ખ્યાલ આવે આંખો એને ઉપરથી ઝીણી ઝીણી વસ્તુ બતાઈ જાય. હા એટલે એને ખબર પડી જાય કે આપડો શિકાર છે ને આ સ્થાને ઉભો છે આપડે એને ન્યાં જઈને પકડવા. એટલે એને ચોક્કસ ખ્યાલ આવી જાય બસ હવે મારે આને અહીંયા જ પકડવાનું છે. ન્યા જ મને ખોરાક મળશે.
એવી એની તીવ્ર આંખો હોય. હવે છે એ આપણે જોવાનું છે હરણ. હરણ પણ છે એ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું એક બીજું પ્રાણી છે. બરોબર ને? હા. આપણે સિંહ જોઈએ એમાં હરણ પણ ત્યાં જ રે છે. એ છે. હા. હવે હરણને છે એ જંગલી વનસ્પતિ ના મજબૂત પ્રકારને ચાવવા માટે મજબૂત દાંત હોય. જો તમને અહિયાં એના દાંત બતાવ્યા છે. આ છે ને હરણ ની અંદર આવા દાંત હોય મજબૂત. જેથી કરીને ઈ મજબૂત વનસ્પતિ હોય ને એનો પ્રકાંડ પણ એ ખાઈ લે. આપડે અખરોટ તોડવી હોય તો એ મજબૂત દાંત ની જરૂર પડે ને. એમ એને તો અખરોટ હા ખાઈ ને તો જલ્દી થી તૂટી જાય. એવા એના મજબૂત દાંત હોય. જો અહીંયા તમને જે ચિત્રમાં દેખાડ્યા છે. દેખાય છે બધાને? એને બે બાજુ દાંત હોય એક જ જબડું હોય. શું હોય? એક જ બાજુ હોય. અને જો અહીંયા એરો મેં બતાવ્યો છે. અહિયાં છે ને એને દાંત હોય. આ દાંત છે ને બે બાજુ હોય. બે બાજુ. તો ખાલી સાઈડમાં જ હોય ને? હમ. આગળ નો હોય આ? નહી આગળ એક કે એમ હોય મોટો પણ એ મજબૂત ન હોય. આ છે ને એના મજબૂત દાંત હોય. દાઢ? દાંત તો. મીન્સ હવે આપણને છે તો દાઢ હોય ને. આપડે દાઢ હોય એને નો હોય ને. હરણ છે ને તેનો સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય ને તેમાંથી બચાવ થાય તે માટે શિકારી પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી હોય એની માટે. અને જો હરણ ને એ બધું છે ને જાજો વધ છે ને ટોળામાં જ હોય. ક્યારેક જ છૂટું પડી. નહીતર છે ને એ બધું ટોળામાં જ હોય. શા માટે? તો કે કોઈ શિકારી આવે ને તો ફટાફટ છે ને આ કોઈક નું માઈક સ્પીકર થયું બેટા માઈક બંધ કરો સ્પીકર. એટલે એ શું શિકારી આવે છે એમ એક હરણ કે એટલે શું બેટા? શરૂ છે. બેટા માઈક બંધ કરી દેજે. તો કે આ શિકારી પ્રાણીઓની હાજરી જાણવા માટે હોય છે. પછી એને મોટા મોટા કાન હોય જો આવા દેખાય? આવા જો કાન હોય. આ નાનું એવું છે ને હરણ નું બચ્ચું મને મળ્યું હતું ને એટલે બચ્ચાનું ચિત્ર લીધું. હવે એને કાન હોય મોટા મોટા કેમ કે બચ્ચાને જ કાન મોટા દેખાય વધારે પડતા તમને બધાને. બીજા પાછા પૂછો ક્યાં ક્યાં હું બી કેની? શિકારીની હલન ચલન સાંભળવા માટે તેને લાંબા કાન હોય છે. અને માથાની બાજુ પર એની આંખો છે એ ખતરાની જાણ માટે દરેક દિશામાં આ બેટા કોઈક નું માઇક શરૂ છે ને અહિયાં ઘરેથી અવાજ આવે છે. તો માઈક બંધ કરો પ્લીઝ. આખી બસન હવે છે એ માથાની બાજુ પર એને આંખો હોય અને ખતરાની જાણ કરે બધી દિશામાં જોઈ શકે. અને એના મોટા મોટા કાન હોય ને થોડીક હળવળ થાય ને થોડોક અવાજ આવે ને એટલે એને ખબર પડી જાય. કે કોક આવે છે. એટલે ભાગવાની તૈયારીમાં જોય કે કોઈ આવે ને આપણી પર હુમલો કરે તો આપડે ભાગવાનું. હવે જો અહિયાં તમને દેખાય હરણ છે ને ઝડપથી તેના શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે. થાય છે ને જો અહીંયા હરણ ભાગે છે. હરણ ની ઝડપ તેને તેના શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે. હરણ, સિંહ કે અન્ય પ્રાણી કે વનસ્પતિની આવી બીજી ઘણી રચનાઓ હોય છે જેને નિવાસ સ્થાનમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે. આવી છે ઈ હરણ, સિંહ જેવા બીજા પ્રાણીઓ હોય છે ને જંગલમાં ઘાસ ના હા મેદાનોમાં પણ હોય તો એ બધાની વાઘ રચના છે. હા એ બધાની રચના છે એના નિવાસ સ્થાનો એને ટકી રહેેવામાં મદદરૂપ થાય એટલે ઈ ત્યાં ટકે છે નહીતર તો ન ટકે ને આપડી જેમ વઈ આવે. એટલે ઈ બધાની રચનાઓ એવી અલગ અલગ છે કે જે એને એના નિવાસ સ્થાનમાં એની જે રહેેવાની જગ્યા છે ત્યાં એને મદદરૂપ થાય છે. હવે છે ઈ આપડે જલીય નિવાસ સ્થાનો જેમ ભૂ નિવાસ સ્થાનો ભણ્યા એમ જલીય નિવાસ સ્થાનો છે એ ભણવાના છે. બરાબર એટલે જલીય નિવાસસ્થાનો છે ને અત્યારે પૂરા નઈ થાય એટલે આપડે ખાલી માછલી જોઈને છે ને આપડો લેક્ચર પૂરો કરીએ. હું તમને સવાલ પૂછું ને એ તમારે મને જવાબ આપવાનો છે બરાબર અત્યારે આપડે જે ભણીએ ને હા એમાંથી જ હું સવાલ પૂછું છું. ચાલો 33 નંબર એનું માઇક શરૂ કરશે. હા સિંહ નો રંગ છે એ કેવો હોય છે? સિંહ નો રંગ છે એ કેવો હોય છે? કોફી
યાદ છે તને કે નથી? મીન્સ આપણે જયારે ભણતા હતા ત્યારે એ નહોતી એવું છે? અત્યારે જોઈન્ટ થઈશ. ઓકે ચાલો 73 નંબર મને કેશે. કોફી કલર નો હોય છે. ભૂખરા રંગ નો હોય. ચાલો 73 નંબર 73. હવે બીજા કોઈના માઈક ના વચ્ચે શરૂ કરતા હો બેટા. હા મિસ. હું સવાલ પૂછું છું ને ત્યાં સુધી. ઓકે હિમ ચિત્તો છે હિમ ચિત્તો આપણે જોયો એને શું હોય ટકી રહેવા માટે એના નિવાસ સ્થાનમાં? જીરી જીરી રોવાતે હોય રોવાતે. એના પગમાં શું હોય? એના પગમાં રોવાટી હોય એટલે તેને ઠંડી થી બચાવે. વેરી ગુડ. પછી છે E47 નંબર. ઊંટ છે ઈ રણમાં કેમ રહી શકે? 47. ઊંટ છે ઈ રણમાં કેમ રહી શકે છે? ઊંટ છે ઈ રણમાં કેમ રહી શકે છે? 47 નંબર. નીચે અઘરો સવાલ પૂછી લીધો કેમ ખબર હોય કા? એવું છે? 47 નંબર. ચાલો ભાઈ જવાબ નથી આપતો 19 નંબર 19. થોડોક થોડોક યાદ છે. 33 નંબર ને થોડોક થોડોક ખ્યાલ છે. ચાલો બોલી જા. સવાલ બોલો તો પરિસ્થિતિ ભૂલાઈ ગઈ. ઊંટ છે એ રણમાં કેમ રહી શકે છે એમાં શું અનુકૂલતા છે? મિસ ઊંટ રણમાં એટલા રહી શકે કે આખો દિવસ પાણી વિના પણ રહી શકે. ગાદી હોય એટલે રણમાં હાલી શકે. એના પગની નીચે ગાદીઓ હોય છે એના પગ લાંબા હોય છે. વેરી ગુડ. હા પછી ના ઠંડક ઈ પ્રદેશમાં ઠંડક હોય છે. ઓકે ચાલો 9 નંબર 9 નંબર માઇક શરૂ કરો તો બેટા. હા મિસ. તું મને જલીય નિવાસ સ્થાનની વ્યાખ્યા આપીશ. જલીય નિવાસ સ્થાન એટલે શું એની વ્યાખ્યા આપીશ. હા મિસ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવે છે તેને જલીય નિવાસ સ્થાન કહે છે. વેરી ગુડ ચાલો 6 નંબર. 6 નંબર માઇક શરૂ કરો તો બેટા. 6 નંબર. તારું માઇક શરૂ કર તો બેટા. ઓકે પણ 6 નંબર ને મેં કીધું છે પેલા 6 નંબર માઇક શરૂ કરો તો બેટા. મિસ મારું માઇક ચાલુ જ છે. ઓકે તો હું તને સવાલ પૂછું ને જૈવિક ઘટકોની વ્યાખ્યા મને કહીશ આપણે જૈવિક ઘટકો વિશે વ્યાખ્યા લખી એની મને વ્યાખ્યા કે. જૈવિક ઘટકો આપડે કોને કહીએ? સ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણી એ જૈવિક ઘટકો છે. વેરી ગુડ બરાબર હવે છે હવે પછી ના લેક્ચર ન જો તમે ગર્લ્સ છે ને આના પરથી મને એવું લાગ્યું કે ભાઈ તમે બધા સરસ રીતે પાઠ વાંચો છો 2-3 જણા નો વારો નથી થયો ને ગયા લેક્ચરમાં આપણે વારો લઈ લઈશું. બરોબર આપડો લેક્ચર આપણે અહિયાં પૂરો કરીએ અને હવે પછી આપડે આ જલીય નિવાસ સ્થાન જલીય મિસ નિવાસ સ્થાન છે. હોમવર્ક આપું છું ને બેટા આ પાઠ છે ને આગળ તમારે વાંચન કરવાનો છે. બરાબર છે જલીય નિવાસ સ્થાન છે એ તમે વાંચો હા એટલે જેમ આપણે પર્વતની ને ઘાસ ના મેદાનોની આ સફર કરી એમ હવે ગયા લેક્ચરમાં જલ ની આપણે છે એ કરવાની ઓકે. હા ઓકે મિસ બાય. હા મિસ બાય. મિસ હોમવર્ક મિસ બાય. ઓકે ઓલ ઓફ યુ બાય.